સૌ હરિભક્તોને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ। અત્યારે ગુરુવરી મહંત સ્વામી મહારાજ 14 જૂન 2024ના દિવસે મહુવાથી નીકળી અને રાજકોટની અંદર સત્સંગ લાભ આપવા માટે પધારી ગયા છે। ગુરુવરી મહંત સ્વામી મહારાજ રાજકોટની અંદર 10 જુલાઈ 2024 સુધી લાભ આપવાના છે। આમ કુલ 26 દિવસનો લાભ ગુરુવરી મહંત સ્વામી મહારાજનો રાજકોટના આંગણે મળવાનો છે। ગુરુવરી મહંત સ્વામી મહારાજ 14 જુલાઈ શુક્રવારે પધાર્યા તે વખતે રાજકોટનું મંદિર હરિભક્તોથી હકડેટડ ભરેલું હતું। ગુરુવરી મહંત સ્વામી મહારાજને વધાવવાનો ઉમળકો, ઉત્સાહ અને ઉમંગ સૌ હરિભક્તોની અંદર નજરે દેખાતો હતો। ગુરુવરી મહંત સ્વામી મહારાજ સૌ હરિભક્તોને આ 14 જૂને પ્રમુખ સ્વામી સભાગૃહની અંદર દર્શન આપવા માટે પધાર્યા અને એ વખતે ગુરુવરી મહંત સ્વામી મહારાજના સ્વાગતની અંદર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ ખૂબ સુંદર વાતો કરી અને ખૂબ સુંદર સ્વામીશ્રીનો લાભ સૌ હરિભક્તોને અપાવ્યો। આવો સ્વામીશ્રીના એ લાભના આપણે પણ સાક્ષી બનીએ, મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ। આ વિડીયોની અંદર કરી રહી કે એવા રાજકોટના અમારા હરિભક્તો આપની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને વર્ષો સુધી આપને એવો વિશેષ લાભ મળ્યો નથી, પણ આ વખતે અનહદ કૃપા કરીને આમ તો રજત જયંતિ મહોત્સવે આપ રાજકોટ પધારો એવી અમારી પ્રાર્થના હતી કે ગોંડલ જતા પહેલા આવો અથવા તો ગોંડલથી વળતા આવો, પણ એ વખતે તો કદાચ અમને 5 દિવસનો કે 6 દિવસનો લાભ મળે, પણ આપે કૃપા કરો છો, અમારા માગવા કરતા વધારે આપો છો તો આપે 26 દિવસનો લાભ આપ્યો છે। રાજકોટ આંગણે 26 દિવસનો લાભ આપ્યો છે। બેઠા પછી નીકળાય નહીં, હવે આપનો વારો છે। એકવાર કોર્ટમાં બેઠા પછી નીકળાય નહીં, એટલે રાજકોટ અમારી બહુ સમૃદ્ધ ભૂમિ છે, તો જેણે જેણે તપ કર્યું છે એને પારણા કરાવવાના છે, એટલે એનું જળ લઈને અમારા ભંડારી સ્વામી, ગુરુચિંતન સ્વામી અને સાથે સંઘ પધારશે। બાપા જળ પ્રસાદીનું કરી આપો, જેણે જેણે આવા ઉપવાસ કર્યા છે તો આપનું પ્રસાદીનું જળ પીને એ લોકો પારણા કરી શકે, તો અત્યારે બાપા જળ પ્રસાદીનું કરી આપે છે, એ બદલ પણ આપણે એમનો તાળીઓનો નાખી આપીએ। જે રીતે હરિભક્તોએ તપ કર્યા છે એ રીતે અમારા અનેક સંતોએ ધારણા પારણા, લિખિત, નિર્જળા, અનેક સંતોએ પણ તપ કર્યા છે, તો તમામ સંતોએ પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ। જે સંતોએ તપ વ્રત કર્યા છે એ તમામ સંતોને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ। બાપા આપના સાનિધ્યમાં અમને મહારાજની ધામ ગમન તિથિથી શરૂ કરીને 16મી તારીખે મહારાજની ધામ ગમન તિથિ છે, એ દિવસથી રવિવારથી શરૂ કરીને રથયાત્રા મહોત્સવ સુધીનો લાભ મળવાનો છે। અને અર્જુનના સારથી જેમ કેશવ બન્યા હતા એમ અમારા સારથી કેશવ બનવા માટે આવ્યા છો રથયાત્રા ઉત્સવનો લાભ આપવા માટે। તો સતત આટલા દિવસો સુધી આવો લાવો અમને પ્રાપ્ત થવાનો છે। બાપા ઘણું મોડું થયું છે, પણ હજારો આ હોલનું બાપા રિનોવેશન કર્યું। આપ પહેલા આવેલા છો, પૂજ્ય બ્રહ્મદીપ સ્વામીના માર્ગદર્શન મુજબ પૂજ્ય નિર્દોષ મૂર્તિ સ્વામી, કેશવ પ્રિય સ્વામી, બધા સંતોએ ખૂબ મહેનત કરી, થોડું કામ હજુ ચાલુ છે। અને બાપા પહેલી વાર અહીંયા આવ્યા 2006માં, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટામાં મોટો હોલ છે, આવું પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા। તો હોલનું રિનોવેશન થયું છે। અમારા હરિભક્તો આજે ચાલુ દિવસ છે છતાં પણ 10:30 વાગ્યાના આપની પ્રતીક્ષા કરતા બેઠા છે। વિશેષ તો સોમવારથી આપનો લાભ, રવિવારથી આપનો લાભ લેવાનો છે, પણ અત્યારે જેટલા બેઠા છે એ બધાને આપના કૃપા આશીષ, આપના કૃપા શબ્દોથી આશીર્વાદ આપવા માટે પ્રાર્થના। પરમ પૂજ્ય સ્વામી બાપા। જય સ્વામિનારાયણ। ધન્યવાદ છે। અમે તો હજુ વધારે વાટ જોવા તૈયાર છીએ। તમે જો દર વર્ષે આવતા હોય ને તો અમે વાટ જોવા તૈયાર છીએ। આ દર વર્ષે
તૈયાર છીએ, વાટ જોવા તૈયાર છીએ. અને છેલ્લી એક પ્રાર્થના કરી દઉં કે રાજકોટ છે ને ખાવા માટે બહુ પ્રસિદ્ધ છે. રંગીલું રાજકોટ છે. અમારા જેટલા સંતો અહીંયા મુકાય ને બધાના વજન વધે છે અને બધા હરિભક્તોના વજને વધે છે. એટલે અમારા હરિભક્તો બધાએ રસોઈઓ ખૂબ આપી છે બધાએ. કોને જમાડવા છે આપણે? મહાન સ્વામી મહારાજને, અક્ષર પુરુષોત્તમ મહારાજને જમાડવા છે. એટલે અમારી પ્રાર્થના છે કે આપ પણ બધા દિવસ દરમિયાન ભરપૂર જમજો અને થોડું વજન વધવું જોઈએ. ચેક કરશું પાછા. તાજા તાજા રહો. એક પણ દિવસ આપને લેશ માત્ર બીમારી ના આવે અને બધા દિવસ આપ સાજા તાજા રહો. અને અમારે તો આપની હાજરીમાં આપનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે. બોલો મહાન સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. સાજા તાજા રહો. બધા જ દિવસો દરમિયાન અમે લાવો લેવા માટે પણ વધારીએ આપના ચરણોમાં. ખૂબ ખૂબ પ્રાર્થના. સ્વામીનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. કાકલો લાવો એમણે આપણને આપ્યો છે. હવે સ્વામીશ્રી પોતાના નિવાસ સ્થાને વધારશે. આપણે બધા જ હરિભક્તો આપણું સ્થાન જાળવી રાખીશું. આવતીકાલે દિનામ દિવસ છે એટલે બાપાની પૂજાના દર્શનનો લાભ નથી, પણ મંદિર દર્શન માટે સ્વામીશ્રી વધારશે. એ દરમિયાન બધા હરિભક્તોને અક્ષરગ્રંથ સંકુલમાં બાપાના નજીકથી દર્શનનો લાભ પ્રાપ્ત થશે. અને 16મી તારીખે પૂજા દર્શન સાથે પ્રારંભ થશે. એ દિવસે મહારાજની ધામગમન તિથિ છે અને એ દિવસે મહારાજના ધારક સંત પધારવાના છે લાભ આપવા માટે. એટલે આપણા માટે મહારાજ ગયા નથી, પણ મહારાજ પ્રગટ છે. હું બોલીશ મારે મંદિરીએ, તમારે બોલવાનું છે મારે મંદિરીએ, મારે મંદિરીએ. ધજા ઊંચી કરીને મારે મંદિરીએ, મારે મંદિરીએ. અને 16મી તારીખે રાત્રે રવિ સભાની અંદર પણ મહાન સ્વામી મહારાજનો લાભ મળશે. બાપા ઉતારે પધારે છે. આપણે સૌ દર્શન કરીશું.